જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલમાં આપનું સ્વાગત છે. વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં અષ્ટયામ એટલે કે 8 સમયની સેવા અને 8 સમયના દર્શનનો પ્રકાર રહેલો છે. આપણે આ 8 સમયના દર્શનની ઝાંખી તો કરીએ છીએ, પરંતુ આ દર્શનોની શું ભાવના રહેલી છે તે ઘણી વખત જાણતા હોતા નથી, જેથી કરીને આપણને તે દર્શન કરતા તે લીલાનું સ્મરણ થવું જોઈએ તે થતું નથી. જો દરેક દર્શન અને સેવાની ભાવના શું છે તેની સાચી સમજ મળે તો ભાવના સાથે દર્શન કે સેવા કરવાથી અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે અને જે તે સમયના દર્શન કરવાથી તે સમયની પ્રભુની રસમય લીલાઓનું અનુસંધાન થઈ આવે છે. તો વાલા વૈષ્ણવો, આજના આ સત્સંગમાં આપણે 8 સમયના દર્શનની લીલા અને ભાવના શું છે તેનો વિચાર કરીશું. તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરશો, જેથી કરીને બીજા વૈષ્ણવો પણ 8 સમયના દર્શનની ભાવનાનો આનંદ પ્રાપ્ત કરી શકે. હવે આપણે 8 સમયના દર્શનની ભાવનાનો વિચાર કરીએ. શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં દંડવત કરીને આજના સત્સંગનો પ્રારંભ કરીએ. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી આપણા પુષ્ટિ માર્ગના સેવા પ્રકારમાં શ્રીમદ ભાગવત અનુસાર પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની અષ્ટયામ સેવાને જ વિશેષ મહત્વ આપેલું છે. અષ્ટયામ સેવાનો મૂળ આધાર શ્રીમદ ભાગવતની લીલાઓ જ છે. ગોપાલદાસજી વલ્ભાખ્યાનમાં ગાય છે કે નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર. આમ ભગવાનની લીલા નિત્ય છે અને નિત્ય લીલા હોવા છતાંય આપની લીલાઓ નૌતમ એટલે કે હંમેશને માટે નૂતન અને નૂતન રૂપે. આમ નિત્ય અને નૌતમ લીલાની ભાવનાથી અષ્ટયામ સેવાનો પ્રકાર રહેલો છે. આ 8 સમાની સેવા એટલે કે આ 8 સમાની દર્શન ક્યાં ક્યાં છે તે જોઈએ તો મંગલા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, સંધ્યા આરતી અને શયન એમ 8 સમયના દર્શન થાય છે. હવે આપણે એક એક દર્શનની ભાવનાને વિસ્તારથી સમજીએ. મંગલાના દર્શનની ભાવના. આ મંગલાના દર્શનની ભાવના શું છે તેનો વિચાર કરીએ કે વ્રજભક્તો પ્રાતકાલમાં ભગવદ દર્શન માટે નંદાલયમાં આવે છે, ત્યારે વાત્સલ્ય મૂર્તિ માતા યશોદાજી પોતાના લાડકવાયા લાલને જગાડે છે. હવે મંગલાના દર્શન પહેલા ઘંટાનાદ કે શંખનાદ કરીને પ્રભુને જગાવવામાં આવે છે. એનો ભાવ એવો છે કે ઘંટાનાદ એ વ્રજની ગાયોના ગળામાં બાંધેલી ઘંટણીનો રણકાર છે. આ ભગવાનની ગાયો પણ વેદની ઋચાઓ છે. લીલામાં તેમને સુધાનો સંબંધ છે. તે ગાયો પ્રભુને જાગવાનો સમય જાણીને પોતાના ગળામાં રહેલી ઘૂઘરમાળનો રણકાર કરે છે. આ ગાયો એ સાત્વિક, રાજસ અને તામસ
એમ 3 પ્રકારની હોવાથી 3 વખત એટલે કે 3 વાર ઘંટાનાદ થાય છે. હવે પ્રભુને જાગતા પહેલા ગોપો એ શંખનાદ કરે છે. આ ગોપો એ વેદ મંત્રના અધિષ્ઠાતા દેવ છે, મંત્રરૂપ છે. શંખ એ વેદરૂપ છે. આ ગોપોને પણ યથા અધિકાર સુતાનો સંબંધ છે. તેઓ પણ 3 પ્રકારના રાજવી, સાત્વિક અને તામસ, આમ 3 પ્રકારના હોવાથી શંખનાદ પણ 3 વાર કરવામાં આવે છે. આમ મંગલા પહેલા ઘંટાનાદ કરવામાં આવે છે. પ્રાત સમયે ઉઠી બ્રજવાલા, ગાવત મંગલ ગીત રસાલા. આ મુજબ વ્રજની ગોપિકાઓ પહેલેથી જ સર્વ શણગાર કરીને, ગૃહ શોભા કરીને, ગૃહ શોભા એટલે કે વહેલા જાગીને પોતાના આંગણાઓ સ્વચ્છ રીતે વારીને, ઘર આંગણું દરેક સ્વચ્છ રીતે વારી ચોળી દીવાબત્તી વગેરે કરીને ઉચ્ચ સ્વરે પ્રભુના ગુણોનું ગાન કરતા કરતા દધીમથન કરે છે. દધીમથન કરીને માખણ અને મિશ્રી વગેરે સામગ્રી સિદ્ધ કરીને પોતાના પ્રિય એવા પ્રાણ પ્રિય પ્રભુના જાગવાની રાહ જોઈ રહેલા હોય છે. હવે આ સમય દરમિયાન શંખનાદ સાંભળીને આ ગોપિકાઓ નંદાલયમાં દોડીને આવે છે. ત્યાં નંદાલયમાં માતા યશોદાજી લાલનને વહાલથી જગાડે છે અને વ્રજભક્તો પ્રભુના મંગલ ગીત ગાય છે. નંદ નંદન યશોદોત્સંગ પ્રભુ જાગીને માતાની ગોદમાં બિરાજે છે. માતા લાલનના મુખ કમલના દર્શન કરીને આનંદ વિભોર થઈને પ્રભુનું મુખચુંબન કરે છે. નંદ બાવા વગેરે પ્રભુને ગોદમાં પધરાવીને અનેક પ્રકારે લાડ લડાવે છે. ઋષિરૂપા વગેરે ગોપીજનો પ્રભુને બાલભોગ એટલે કે મંગલભોગ કરે છે. અને પછી માતા યશોદાજી પ્રભુની મંગલા આરતી કરે છે. જ્યારે શ્રુતિરૂપા ગોપીજનો દર્શન કરીને પોતપોતાના ઘરોમાં જઈને ભાવનાપૂર્વક બાલભોગ ધરે છે અને મંગલા આરતી કરે છે. મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ, તે મુજબ વ્રજમાં મંગલ એટલે કે મંગલરૂપ ભગવાન વિશ્વના સર્વ મંગલોમાં મંગલ છે. આ લોકમાં શ્રી નંદ યશોદાજીના નામનું સંકીર્તન મંગલરૂપ છે અને એમની સુંદર ગોદમાં એટલે કે માતા યશોદાજીની ગોદમાં બિરાજતા સુલાલિત પાલિત એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ મંગલમય છે. આમ સઘળું મંગલમય હોવાથી વ્રજભક્તો પ્રભુના મંગળાના દર્શન કરીને પોતાના સઘળા કાર્યનો પ્રારંભ કરે છે, જેથી તે કાર્ય અને આખો દિવસ મંગલમય રહે છે. કહેવાય છે ને કે મંગલમુખી સદા સુખી. આમ આવી ભાવના છે આ મંગલાના દર્શન. હવે આપણે શૃંગારના દર્શનની ભાવનાનો વિચાર કરીએ. તે પહેલાં વાલા વૈષ્ણવો, હજી સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને આવા પુષ્ટિ માર્ગીય સત્સંગના વિડીયોની જાણકારી આપના સુધી સરળતાથી પહોંચતી રહે અને આપ સત્સંગનો આનંદ પ્રાપ્ત કરતા રહો. શૃંગાર દર્શન. આવો ગોપાલ શૃંગાર બનાવું. મંગલા આરતી પછી માતા યશોદા નંદાલયમાં પોતાના લાડકવાયા કાનકુંવરના શૃંગાર કરે છે. માતા લાલનને સોનાની સ્નાન ચોકી પર પધરાવે છે. શ્રીઅંગમાં
ફૂલેલ એટલે કે સુગંધિત તેલથી અંગમર્દન કરે છે. પછી ચંદન વગેરે સુગંધી પદાર્થો અભ્યંગ કરાવે છે. પછી સોહાતા ઉષ્ણ જલથી સ્નાન કરાવે છે. નંદાલયમાં રહેલા ગોપીજન તથા માતાની પાડોશમાં રહેલા અન્ય ગોપીજન આમાં માતાને સહાયરૂપ થાય છે. ગોપીજનો સહાયના રૂપમાં પ્રભુના દર્શન, સ્પર્શ અને સેવાનો લાભ પ્રાપ્ત કરે છે. હવે આપણા નંદનંદન પ્રભુ તો નટખટ બાલક છે. સ્નાન અને શૃંગાર કરાવતા કરાવતા ક્યારેક ઉઠીને દોડીને ભાગી જાય છે, તો ક્યારેક હઠ કરે છે. તેમને મનાવવા માતા અનેક પ્રકારના ખીલોના અને મેવા મીઠાઈ આપીને તેને બેસાડે છે. આ ભાવથી શૃંગાર ભોગ કરવામાં આવે છે. ઋતુ અને ઉત્સવ અનુસાર પ્રભુને વિવિધ શૃંગાર કરાવવામાં આવે છે. વસ્ત્ર, અલંકાર, આભરણના શૃંગાર પછી માતા સુગંધિત પુષ્પમાલા પ્રભુને ધરાવે છે. હવે આ શૃંગારની બીજી ભાવના જોઈએ તો નિકુંજમાં કુંજેશ્વરી સ્વામિનીજી પ્રભુના શૃંગાર કરે છે અને અતિ પ્રેમથી પ્રભુ પણ પ્રિયાજીના શૃંગાર કરે છે. પ્રભુને શ્રી સ્વામિનીજીના કેસ શૃંગાર કરતા પાછળ બિરાજતા હોવાથી શ્રી સ્વામિનીજીના મુખનું દર્શન વગર ચેન પડતું નથી. ત્યારે ચતુર શિરોમણી શ્રી લલિતાજી સ્વામિનીજીના શ્રીહસ્તમાં આરસી આપે છે અને આમ પરસ્પર મુખ દર્શન કરતા શૃંગાર કરે છે. હવે ક્યારેક સ્વામિનીજી બાલ ભાવે નંદાલયમાં ખેલવા પધારે છે. ત્યારે પ્રભુ માતા પાસે હઠથી તેમના જેવો શૃંગાર કરાવે છે કે જેવો સ્વામિનીજીએ શૃંગાર ધારણ કર્યો છે તેવો પ્રભુ આજે શૃંગાર કરાવે છે. ક્યારેક હઠ કરીને રાજાજી પાસે શૃંગાર કરાવે છે, તો ક્યારેક માતાજી પોતે યુગલ સ્વરૂપના શૃંગાર કરે છે. વળી ક્યારેક પ્રભુ બાલ ભાવે હઠ કરીને કુમારિકાઓ પાસે પણ શૃંગાર કરાવે છે. આમ શૃંગાર રસરૂપ શ્યામને શૃંગાર અતિ પ્રિય છે. આપના શૃંગાર પણ સ્વરૂપાત્મક છે. એક એક શૃંગારની ભાવના રહેલી. હવે આ સ્વરૂપાત્મક શૃંગારની ભાવના શું છે તે વિશે સમય મળીએ ક્યારેક આપણે વિશેષ ચર્ચા કરીશું. આમ શૃંગારના દર્શનની ભાવના રહેલી છે અને આપણે પણ આ લીલાનું ચિંતન કરતા કરતા શૃંગારના દર્શન કરવા જોઈએ. હવે ગ્વાલના દર્શનની ભાવના. શૃંગાર પછી ગ્વાલના દર્શન થાય છે. તો ગ્વાલ દર્શન પ્રભુના શૃંગાર થઈ જાય છે એટલામાં તો પ્રભુના ગ્વાલ બાલ સખાઓ પોતપોતાની ગાયોને લઈને વનમાં ગોચારણ માટે પધારવા પ્રભુને બોલાવે છે. ત્યારે પ્રભુ નંદ બાવાની ગાયોને લઈને ગોચારણ માટે પધારે છે, એટલે કે પધારવાની તૈયારી કરે છે. ત્યારે માતા યશોદા લાલાને અનેક પ્રકારે શિખામણ આપે છે કે લાલા, સઘન વન અને ઊંડા જલાશય તરફ ના જતો, વનમાં દાઉ ભૈયા અને બીજા બાળકોની સાથે ઝઘડો ન કરતો, કાંટા અને કાંકરાવાળી ભૂમિ પર સાવધાનીથી પધારજે લાલા. દોડતી ગાયોની સામે, એટલે કે જે ભુરાઈ થઈને દોડતી હોય તેવી ગાયોની સામે ન જાતો. આમ અનેક માતા સહજ સ્વભાવ છે, એટલે આમ અનેક પ્રકારની કાનાને માતા શિખામણ આપે છે. આમ માતાની શિખામણ સાંભળીને પ્રભુ ગોચારણ માટે વેણું બજાવીને ગાયોને બોલાવે છે અને ગ્વાલ બાલો સાથે પ્રભુ વેણું બજાવતા અનેક પ્રકારની કેલી કરતા ગોચારણ માટે
પધારે છે. ભગવાન શ્રી કૃષ્ણની સાથે તેમના ગ્વાલ બાલ સખાઓ સુંદર સિક્કાઓ, સુંદર છડીઓ, શૃંગવાદીઓ તથા વાસળીઓ વગેરે લઈને પોતપોતાની ગાયોને લઈને ગોચારણ માટે નીકળી પડે છે. અને પ્રભુ પણ ગાયોની વચમાં વેણું બજાવતા, નૃત્ય કરતા, પોતાના સખાઓના કંધા ઉપર પોતાનો શ્રીહસ્ત ધરીને પધારે છે. આમ પ્રભુનો ગોચારણ લીલાનો ગ્વારિયાનો ભેખ પણ ખૂબ જ અદ્ભુત છે. તેથી તો ભગવદીઓ ગાય છે ને, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન મેં બસવો હી વા. હવે ગ્વાલના દર્શન પછી રાજભોગ દર્શન આવે. તો રાજભોગની ભાવના જોઈએ તો પ્રભુ જ્યારે ગોચારણ માટે વનમાં પધારે છે તે પછી માતા યશોદા નંદભુવનમાં વિચાર કરે છે કે મારો કનૈયો ગ્વાલ બાલની સાથે વહેલી સવારમાં જ ગાયો ચરાવવા ગયો છે. ત્યાં વનમાં તેમને ભૂખ લાગી હશે, બપોરના ભોજનનો સમય થયો. આવી ચિંતા કરીને અતિ પ્રેમથી પોતાના લાડલા લાલન માટે અનેક પ્રકારની સરસ મીઠા પકવાનો અને વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ કરીને ગોપીઓ દ્વારા પ્રભુ માટે વનમાં છાક મોકલાવે છે. અને ગોપીઓને શિખામણ આપીને સાવધાન કરે છે અને કહે છે કે ખૂબ જ સારી રીતે સામગ્રી પધરાવીને લઈ જજે, જેથી કરીને રસ્તામાં ઢોળાઈ ન જાય કે બીજી સામગ્રી એકાબીજામાં ભળી ન જાય. જો સામગ્રીઓ આડાવડી ભળી જશે તો સામગ્રીનો સ્વાદ મારા લાલાને જોઈએ તેવો આવશે નહીં. આમ ગોપીઓ છાક લઈને વનમાં આવે છે અને નંદનંદન પ્રભુ સન્મુખ રાજભોગની સામગ્રી પધરાવે છે. પ્રભુ લીલાપૂર્વક કાલિંદીના તટ પર બાલ સખાઓ સાથે બેસીને ભોજન કરે છે. આ લીલાના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવતાઓ, ગંધર્વો, અપ્સરાઓ વગેરે વ્રજમાં પધારે છે. પ્રભુ વ્રજમાં રાજાધિરાજ સ્વરૂપે પધાર્યા છે તે ભાવથી આ દર્શન થાય છે. રાજભોગની લીલા ભાવના જોઈએ તો વ્રજમાં વિવિધ ભક્ત મનોરથ પૂર્ણ કરતા પ્રભુ વિવિધ સ્થાને એક જ કાલમાં આરોગે છે. નંદાલયમાં શ્રી કૃષ્ણ બલરામજી નંદજીની સાથે રાજભોગ આરોગે છે. માતા યશોદા તથા રોહિણીજી આરોગ આવે છે. જેવત નંદ કનહાય એકઠોર. પછી વનમાં સખાઓ સાથે માતાએ મોકલાવેલ છાક આરોગે છે. છકહારી 4-5 આવત મધ્ય બ્રજરાજ લલાકી. શ્રી સ્વામિનીજીની નિકુંજમાં યુગલ સ્વરૂપે આરોગે છે. જેમત રંગ મહેલ ગીરધારી. અને વ્રજભક્તોના ઘરમાં પ્રભુ પરોણા રૂપે વ્રજભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે પધારે છે અને ત્યાં ભક્તજનો પ્રભુને આરોગાવે છે. આજ લાલ પાહુને આયે. આમ રાજભોગ પછી આચમન મુખવસ્ત્ર કરી બીડા આરોગાવીને આરતી થાય છે અને ત્યારબાદ અનુસર થાય છે. વાલા વૈષ્ણવો, આમ મંગળાથી લઈને રાજભોગ સુધીના દર્શનની ભાવના રહેલી છે. આ ભાવનાઓનું ચિંતન કરતા કરતા દર્શન કરવાથી અલૌકિક આનંદ થાય છે અને પ્રભુની લીલાનું સ્મરણ કરવાથી દોષોની નિવૃત્તિ પણ થાય છે. હવે પછીના ઉત્થાપનથી લઈને શયન સુધીના દર્શનની ભાવનાનો વિચાર આપણે આગળના સત્સંગમાં કરીશું. તો ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.